નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય પલાસની સ્વાધ્યાયન પોથીનું ચેપ્ટર 7 એકલના ઓવારણાનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જેમાં પ્રશ્ન 1 છે, 13મા દિવસે સવારે શત્રુઓને અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ કે પાંડવ સેના, તો અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ એવો શબ્દ એનો અર્થ થશે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની સ્વાધ્યાયન પોથીના અન્ય વિષયોના વિડીયોની પ્લેલિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન બીજો, પદ્મવ્યૂહ ભેદવાની આવડત કોની કોની પાસે હતી? તો પદ્મવ્યૂહ ભેદવાની આવડત શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. કૌરવ સેના માટે ગદ્યમાં બીજો કયો શબ્દ વપરાયો છે? તો કૌરવ સેના માટે કુરુસેના નામનો શબ્દ વપરાયો છે. પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે ખરેખર શું થાય? પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે બીજા કોઈ પદ્મની અંદર ન જઈ શકે. અર્જુને અભિમન્યુના મૃત્યુની જાણ કેવી રીતે થઈ? તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુનું મૃત્યુ થયું છે. અર્જુને કોને મારવાની પ્રતિજ્ઞા લીધી અને કેમ? અર્જુન જયદ્રથ ને મારવાની પ્રતિજ્ઞા લે છે, કેમ કે તેના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું હતું અને આ પ્રતિજ્ઞા દ્રૌપદી લેવડાવે છે. પાઠ્યપુસ્તકમાંથી અપરાજયનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો. કયા કયા વાક્યો પરથી આપણને ખબર પડી કે અભિમન્યુ આ પદ્મવ્યૂહમાં હણાઈ જશે એટલે કે મૃત્યુ પામશે? કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. બીજું વાક્ય, અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધો અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું. ત્રીજું, મારો આ છોકરાને જીવતો ન જવા દેશો. ચોથું, ગુરુદ્રોણ, તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો, આને કોઈ પણ ઉપાયે હણી નાખો. આ બધા જ વાક્યો ઉપરથી આપણને ખબર પડે કે અભિમન્યુનું મૃત્યુ થશે. પાંડવ સેના અને કૌરવ સેનાના યોદ્ધાઓના નામ લખો. તો પાંડવ સેનાના યોદ્ધાઓમાં થશે યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, અભિમન્યુ, શ્રી કૃષ્ણ, સાત્યકી, સહદેવ, નકુળ, કૈકેયી બંધુઓ, ધૃષ્ટ, કેતુ. કૌરવ સેનાના યોદ્ધાઓમાં લખીશું દુર્યોધન, ગુરુદ્રોણ, જયદ્રથ, કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણ. સમાન અર્થ ધરાવતી પંક્તિ એકલો જાને રે કાવ્યમાંથી શોધીને લખો. તો તમને પાછળ પાઠમાં સ્વાધ્યાયમાં એકલો જાને રે કવિતા આપેલી છે. પોતાને નુકસાન થવાની બીકથી તેઓ તારી વાતમાં તને સાથ ન આપે, તો એવો અર્થ દર્શાવતી પંક્તિ છે જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય. જ્યારે ખરેખર મુશ્કેલીનો સામનો કરવામાં આવે તો એવો અર્થ ધરાવતી પંક્તિ છે જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય. અને ત્રીજી, મુશ્કેલીના સમયમાં તું મદદ માંગવા જાય, તો તે આવશે જ્યારે ઘનઘેરી તુફાની રાત્રે 12 વર્ષે તને જોઈ. બરોબર, આ આવશે. અને ત્યારબાદ છે, તમને આ શોધવામાં કેવી રીતે મદદ મળી? તો કે કાવ્યને 2 થી 3 વાર વાંચી તેનો અર્થ સમજ્યો એટલે આપણને આ પંક્તિ મળી ગઈ. ચલો, હવે તમારે આ ફકરો વાંચવાનો છે અને વાંચવા કેટલો સમય લાગ્યો એ તમારે અહીં લખવાનું છે. ધારો કે આ ફકરો વાંચતા તમને માત્ર 1 જ મિનિટ થઈ તો તમારે અહીં લખવાનું 1 મિનિટ. ધારો કે માથે તમને 10 સેકન્ડ થઈ હોય તો અહીં લખવાનું 1 મિનિટ 10 સેકન્ડ, એટલે તમને જેટલો ટાઈમ લાગે એટલો લખવાનો રહેશે. હવે આ ફકરાનું સારા અક્ષરે લેખન કરો અને લેખનમાં કેટલો સમય લીધો તે લખવાનું છે. તો આ જે ફકરો છે, મહાભારત એ ઋષિ વેદવ્યાસ રચિત એક મહાકાવ્ય છે. એ તમારે ઉપરનો ફકરો જોઈને અહીં આપેલી જગ્યામાં આ રીતે સુંદર અક્ષરે લખવાનું છે. ધારો કે તમને લખતા 5 મિનિટ અને 30 સેકન્ડ થાય તો અહીં મેં લખ્યું છે. અહીં તમને એક્ઝેક્ટ જે ટાઈમ થાય એ લખવાનો રહેશે. પ્રશ્ન 5, બંને શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. નિશસ્ત્ર અને ત્રાટકવું. અભિમન્યુએ નિશસ્ત્ર જોઈને કૌરવ તેના પર ત્રાટક્યા. બરાબર, આ રીતે આપણે લખીશું ત્રાટક્યા. વેરવિખેર અને ફાળ પડવી. પાંડવોને વેરવિખેર જોઈ દ્રૌપદીને ફાળ પડી. અભાગી અને હાક. એ અભાગીનો વધ કરી દુર્યોધને હાંક પાડી. રાન અને હૈયું. તો ગીરનું રાન જોઈને મારું હૈયું હરખાય છે. રાન એટલે જંગલ, તો અહીં ગીરનું જંગલ જોઈ એવો અર્થ થશે. ટાણું અને ગાણું. ટાણું જોઈને મનનું ગાણું ગા. હવે અહીં તમને એક પાત્રો આપેલા છે, એ પાત્રો વિશે આપણે થોડીક માહિતી લખવાની છે. તે માટે આપણા વડીલોને આપણે પ્રશ્ન પૂછી શકીએ.
કૃષ્ણ વિશે લખવાનું છે. તો કૃષ્ણ નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો હતો. વસુદેવ અને દેવકીજીએ તેમને જન્મ આપ્યો હતો. તેમણે મામા કંસનો વધ કર્યો હતો. બીજું પાત્ર છે અર્જુન. અર્જુન બાણ વિદ્યામાં પારંગત હતા. તેમણે પાણીમાં ફરતી માછલી વિંધી ને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને મહાભારતના યુદ્ધમાં પોતાના સારથી બનાવ્યા હતા. દ્રૌપદી 5 પાંડવોના પત્ની હતા, માટે તેમને પાંચાલીના નામે પણ ઓળખવામાં આવે છે. દુર્યોધનની સભામાં શ્રી કૃષ્ણએ તેમના ચીર પૂર્યા હતા. દુર્યોધન ધૃષ્ટરાષ્ટ્રનો પુત્ર હતો. તેમણે પાંડવો સામે યુદ્ધ કર્યું હતું. આ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થયો હતો. ભીમ પાંડુ રાજાના પુત્ર અને યુધિષ્ઠિરના ભાઈ હતા. તે ખૂબ જ બળવાન અને શક્તિશાળી હતો. અહીં કૌંસમાં જે શબ્દ આપેલો છે તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે જેથી, બીજીમાં છતાં પણ, ત્રીજીમાં નહીંતર, ચોથામાં ત્યારે, પાંચમામાં તો, છઠ્ઠામાં ત્યારબાદ અને સાતમામાં લખીશું માટે. તમે ખાલી જગ્યા વાંચી શકો છો. બબે વાક્યો અથવા પંક્તિઓ અપરાજય અને એકલો જાનેરેમાંથી શોધીને લખો અને એક તમારે નવું વાક્ય પણ લખવાનું છે. ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. પેલું છે તો આવતું વાક્ય પાઠમાં છે. પદ્મની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. હવે એક નવું વાક્ય આપણે બનાવીએ. બરોબર, તો એ શું આવશે? તો કે જો તું પ્રવાસમાં આવીશ તો જ હું આવીશ. કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદમાં ભેદી શકે છે. આ પાઠનું વાક્ય. હવે એક જાતે બનાવી. વિમલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ. બીજો શબ્દ છે પરંતુ. કાકાશ્રી, આ પદમાં હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. હવે જાતે વાક્ય બનાવીએ. મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી. જ્યારે ને ત્યારે, તેમાં આપણે એકલો જાનેરે કવિતા છે તેમાંથી લખીશું. જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય, ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી. હવે જ્યારે વરસાદ આવે ત્યારે કીચડ થાય છે, એ આપણે જાતે લખવાનું. અહીં આપણને મુહાવરા આપેલા છે. તે મુહાવરોનો આપણે વાક્યમાં યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો છે. પેલું છે યુદ્ધ સદીઓ પહેલાનું ભારતનું હોય કે અત્યારના સમયનું, 2 દેશો વચ્ચે મોટો સંહાર એટલે શું થશે? મહાવિનાશ. તો અહીં આપણે લખ્યું છે 2 દેશો વચ્ચે મહાવિનાશ તો થઈને જ રહે છે. વાક્ય એમનું એમ અહીં મોટા સંહારની જગ્યાએ મહાવિનાશ તો થઈને જ રહે છે. અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક નબળો પડીને જમીન પર બેસી પડ્યો. તો અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક અશક્ત થઈને જમીન પર બેસી પડ્યો. બરાબર, આટલો સુધારો કરવાનો. આપણે આપણી ખાનગી વાત કહી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે. તો આપણે આપણું હૈયું ખોલી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે. ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળાના નીરજને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શિક્ષકે નીરજની પીઠ થાબડી. આ રીતે લખીશું. ચલો, દરેક વાક્યમાં ભૂલ છે એ ભૂલ સુધારવાની છે અને વાક્ય સાચું લખવાનું છે. આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યા હતા. તો આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યું હતું, આટલો સુધારો કરવાનો. પછી બાળ સંસદની ચૂંટણીના દિવસે 15 બાળકો ગેરહાજર હોવાથી તેમણે તો કે મતદાન નહોતું કર્યું. બરાબર, છેલ્લે આપણે અહીં સુધારો કરવાનો છે. ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય. બરાબર, માંદો નો આવે, માંદા આવે. તારું નામ છે શું? નહીં, તારું નામ શું છે? ધીમે ધીમે વાલસોયું પહેલા લખીશું. ધીમે ધીમે વાલસોયું બાળક ફૂલડા ચૂંટતું હતું. પ્રશ્ન 11. એકમ 7ની સૂચનાઓમાંથી તમને કઈ સૂચના ગમી? તો મેં લખ્યું છે વાર્તા સાંભળો અને વાંચો. અભિમન્યુ ગાથાનું એકાગ્રચિત્તે શ્રવણ કરો. તત્પશ્ચાત તેનું પઠન કરો અને એનું પુનઃ પઠન કરો. આ સૂચના મને ગમી. હવે તમે 1 મિનિટમાં કેટલા શબ્દ વાંચી શકો છો? તે મેં લખ્યું છે 80 શબ્દ. તમે જેટલા શબ્દ વાંચી શકતા હોય એ લખવાનું. 5 શબ્દોની યાદી બનાવો. જાણે અને તેનો ઉપયોગ કરો. તો એમાંથી મેં લખ્યું છે પદ્મ, લડાઈ, પ્રતિજ્ઞા, વિષાદ અને મૂઢ. બરાબર, આ તમને પાઠ્યપુસ્તકમાં પાઠમાં છેલ્લે આપેલું છે. શબ્દ ભંડોળ. તો અપરાજય, મહારથી, અસાધ્ય. પછી છે ચક્રાકાર. બરાબર, આકરા છે, ચક્રાકાર અને માનવતા. પછી પેજની નીચે ન સમજાતા શબ્દો તો હાંક, ટાણું, રાન, નિઃશબ્દ અને ચક્રવ્યૂહ. અને ગમતા યુદ્ધ, ક્ષણ, મૌન, નિરીક્ષણ અને સારથી. હવે આ શબ્દોનો ઉપયોગ કરી આપણે ઓછામાં ઓછા 3 શબ્દોનો એકસાથે ઉપયોગ થાય તે રીતે આપણે વાક્ય બનાવવાનું છે. તો સારથીએ લડાઈમાં જીત હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી. લડાઈમાં મહારથીની હાર થતા દ્રૌપદીને વિષાદ થયો.
ટાણે હાંક સાંભળીને મદદ કરવી એ સાચી માનવતા છે. યુદ્ધમાં સારથીને નિરીક્ષણ કરવાનું કહ્યું. ટાણે હાંક સાંભળીને સૌ મૌન સેવે છે. આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. હવે અપરાજય વાર્તાને તમારે તમારા શબ્દોમાં કહેવાની છે. તો આપણે આ રીતે કહી શકીએ. 13મા દિવસે શત્રુઓ યુદ્ધ માટે અર્જુનને પડકાર ફેંકે છે. બીજી તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું છે. ધૃતરાષ્ટ્રને ચિંતા થાય છે કે પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં વિનાશ સર્જાય. પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય અભિમન્યુ પાસે હોય છે. અભિમન્યુ પદ્મને ભેદવા તૈયાર થાય છે અને કહે છે કે મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. પછી અભિમન્યુ પદ્મમાં પ્રવેશ કરે છે, પરંતુ તેની પાછળ જતા પાંડવોને જયદ્રથ રોકી લે છે અને પદ્મની પાંખડીઓ બીડાઈ જાય છે. પછી કૌરવો અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખે છે. નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 ની ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના ચેપ્ટર 7નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ.